બાપુ મોરારી બાપુ સાથે હું અમેરિકા કથામાં મારો એક પ્રોગ્રામ સાથે ગયેલો. ત્યારે આ યુટ્યુબને એવું કાંઈ નહીં સાહેબ, પણ બાપુની કથા હોય એટલે ત્યાં કાંઈ કલાકાર તો થઈને જ્યાં ન હોય. એટલે મારો એક ક્રમ કે રોજ કથા સાંભળવા તો ફરજિયાત જાય. આપણને મોકો ક્યાંથી મળે 9 દિવસ કથામાં રહેવાનો, એક પંથને દોકાજ. પણ જ્યારે આરતી થાય તો આરતી પહેલાં હું ધૂપ તૈયાર કરવા, કારણ કે ત્યાં અહીંયા હોય તો ગમે સાધુ સંતો કરી નાખતા હોય, પણ પરદેશમાં કોઈ ન હોય એટલે હું ત્યાં સાહેબ હોલ, કે ત્યાં હોલ હોય પાછો, એટલે ત્યાં અંદર તો કાંઈ ભડકી કરાય નહીં. હા, એટલે હું હોલની બહાર વયો જાઉં અને ત્યાં બેઠો બેઠો એટલે કોલસી ને એવું બધું કરીને હું ધૂપ તૈયાર કરતો. તો એક ભાઈ મને રોજ જોવે, એ ભાઈની મારી જવાબદારી એને આપેલી, મારા વિઝાની, મારી ટિકિટોની, એ બધું એને આપેલું. મને એરપોર્ટે એ લેવા આવેલા, હોટલે એણે જ રાખેલી, રોજ કથામાં મને એ લઈને આવે, એટલે મારા ઉપર એને વધારે ધ્યાન રહે. એટલે હું રોજ ઓલો ઉફડક બેઠો બેઠો આમ ધૂપ સારું કરું. ત્રણ દી છે ને, એને એ ખબર નહોતી કે માયાભાઈ કલાકાર છે, એવું હરામ બરોબર એને ખબર હોય. એને શું થયું, એટલું કરવા આવ્યો. એટલે ત્યાં આવીને મને કે એમ કે તૂટે માયાભાઈ, વાહ. પછી જે આગળ જે શબ્દ આવે અહીંયા, કેમ કે તું એટલું જ કરવા આવેલો અહીંયા. એટલે મને મજા આવી કે હા શું યાર, પઠાડી ફેરવી તે $15,000 એટલું બાપુએ કે દોઢો હું ભાઈ ને કરી નાખટ એટલું. મુખ્ય આયોજક સામે શાહભાઈ ઉભેલા, અને એને મેં ઈશારો કર્યો કે એને ઘડીક આનંદ. પછી બહુ થયું ને ત્યારે કીધું બોલે ને કે અહીંયા આવ્યો. એને બીજે જ દી મારો પ્રોગ્રામ હતો. એ કે કાલે પ્રોગ્રામ છે કે નહીં? હા એમ કે માયાભાઈનો જ પ્રોગ્રામ છે. એ જ છે આ. અરે એ શું કરવાનું, આ તો ઢૂપિયું કરે છે, ઢુવાડો કરે છે આ. તો કાલે આવશે. કાલે બીજે દી ફેમિલી સાથે પ્રોગ્રામમાં આવ્યા, અને સાહેબ પ્રોગ્રામ પૂરો કરી એ માણસની આંખમાં મેં આહુડા જોયા. એમ કે માયાભાઈ ભૂલ થઈ ગયેલા, શું યાર આમ જો રડાવી નાખાટે. અને એમાં મેં ઓલો શેઠ સગાળશાની વાત, તે ઓલો પોયરો ખાંડ્યો એ તો ચોટડા કાઢી નાખ્યો. તે જે ઓલા પોયરાની વાત કરે ને ઓલો ખાંડી નાખ્યો યાર. સાહેબ સારી વાત તો બધાને અસર થવાની છે.